સુરેન્દ્રનગરમાં ગેસ ગળતરના કારણે 3 શ્રમિકોના મોત થયા। દેવપરા ગામમાં કોલસાની ખાણમાં ગેરકાયદે બ્લાસ્ટ કરતા સમયે ઝેરી ગેસ ગળતર થતા 6 શ્રમિકો ઇજાગ્રસ્ત થતા તમામને સારવાર માટે ખસેડાયા। આ દરમિયાન છનુભાઈ રાવત, રામદેવસિંહ રાવત અને રાજુભાઈ હરજીભાઈ નામના 3 પરપ્રાંતીય શ્રમિકના સારવાર દરમિયાન મૃત્યુ થયા। આ દુર્ઘટના બાદ મૂડી પોલીસ અને ખાણ ખનીજ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને ગેરકાયદે ખોદેલા ખાડાને બંધ કરવા માટેની કામગીરી શરૂ કરી છે। આ તરફ ખાડા પર ગેરકાયદે કબજો કરનાર 2 શખ્સો રણજીતભાઈ ડાંગર અને સતુભાઈ કરપડાને પોલીસે ઝડપી લીધા છે। પરંતુ સવાલ અહીં એ થઈ રહ્યો છે કે જિલ્લામાં વારંવાર આ પ્રકારના બનાવ બની રહ્યા છે, તેમ છતાં કેમ કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવી રહ્યા। સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના દેવપરા ગામે ગઈકાલે એક ગોઝારી ઘટના બની હતી, જેમાં રાજસ્થાનના 3 યુવકો ભેખડ ખસી પડવાથી ગેસ ગળતરના હિસાબે દટાઈ અને મૃત્યુ પામેલા છે। આ એ જ કૂવો છે કે જ્યાં ગઈકાલે રાત્રે એ ગોઝારી ઘટના બની હતી। આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના તંત્ર સામે ફરી એકવાર પ્રશ્ન ઉદ્ભવી રહ્યા છે। આવો આપણે જાણીએ તે પ્રત્યક્ષદર્શી પાસે કે આ ઘટના શું બની હતી, શું બન્યું હતું ગઈકાલે। हम आए थे कल परसों शाम को आए थे, मैंने पूरा काम सेट कर दिया था। उसके बाद हमने सुबह वो काम चालू करा था। उसके बाद में ये थोड़ा बहुत मिट्टी निकाला। उसके बाद में हमारा वो 3 आदमी वो उसकी वो बक आई थी, बक में से वो तीनों आदमी फिर वो बाहर आ गए थे। बाहर आके बोला कि हमारे को वो बहुत ज्यादा वो ठंड लग रहा था और वो हमारे को हमारे पूरा शरीर वो काम नहीं कर रहा था। फिर हमने उसको 2 आदमी को फिर हमने उसको अंदर उतारा, तो फिर वो भी नहीं बोला था अंदर से। फिर हमने एक आदमी को और उतारा था अंदर, वो भी नहीं बोला। फिर मैं उतरा था, फिर मैं भी खाली ना आधे कवर तक पहुंचा। मेरे को पता नहीं क्या वो बदबू सी वो आई थी और मेरा भी हाथ पाँव काम नहीं करा। तो मैं भी बाहर आ गया और अभी तक हमारा हाथ पाँव काम नहीं कर रहा। फिर उसके बाद में फिर आया था वो हमारा वो कंट्राक्टी, हमारा वो ठेकेदार, उसको उतारा, वो भी नहीं बोला। उसके बाद में फिर वो एक आदमी और उतरा था, वो भी नहीं बोला। ये पता नहीं फिर उसके बाद में फिर हमने एक आदमी पता नहीं फिर हमने उसके लिए वो अंदर वो था वो कितने आदमी पीने का पानी अंदर कितने आदमी गए थे? अंदर गए थे पहले 2 आदमी। हाँ।